સર્વે વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એમાં પાઠ 5 પાયાના આકારોની સમજૂતી તેમાં આપણે ગયા વિડીયોમાં સ્વાધ્યાય 5.2માં થોડોક અભ્યાસ કર્યો હતો, દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. આજે આપણે દાખલા નંબર 3 થી ચાલુ કરશું. સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 3 એમાં આપણે દિશા આધારિત છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશા આધારિત દાખલાઓ છે. તો આપણે સમજતા જઈએ એક પછી એક. એમાં પહેલો દાખલો છે, પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 આંટો. પૂર્વમાંથી, હવે આપણે એ સમજી લઈએ કે આપણે અહીંયા ઘડિયાળનો કાંટાની દિશામાં, ઘડિયાળ હોય આ બાજુથી આમ ફરે ઘડિયાળના કાંટાની દિશામાં, અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે કે આ બાજુથી છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. તો આપણે એ ખાસ જોવાનું, અહીંયાથી અહીંયા આવે એટલે આને કહેવાય અડધો આંટો. અહીંયાથી અહીંયા આવે તો બીજો અડધો આંટો, પછી અહીંયાથી અહીંયા આવે તો ત્રીજો અડધો આંટો. એક ચતુર્થાંશ આખો આવે એટલે કે 1/2, અને અડધો આંટો કે કુલ 4 ભાગ છે, એટલે કે એ 4 ભાગમાં 2 ભાગ ફરે એટલે કે એને અડધો ને ચોથો ભાગ ને ચોથો ભાગ એટલે કે અડધો ભાગ થાય. અને અહીંયા પણ એવી જ રીતે ચોથો ભાગ અને ચોથો ભાગ એટલે કે અડધો ભાગ, એટલે અડધો ને અડધો આખો ભાગ. એ પ્રમાણે આપણે શીખવાનું છે. તો સૌપ્રથમ છે, પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 એટલે કે અડધો આંટો ફરે. પૂર્વથી શરૂ કરશે, અહીંયાથી શરૂ કરશે અને ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે આ ઘડિયાળના કાંટાની દિશામાં છે, ઘડિયાળના કાંટાની દિશામાં અડધો અંતર પૂરું કરે. એટલે કે ત્યાં ક્યાં આવશે? આ અડધો અંતર કહેવાય, 1 અને 2 ખાના અડધો અંતર. તો એ કઈ દિશામાં આવશે? પશ્ચિમમાં. તો એ પશ્ચિમ દિશામાં આવશે. આવી રીતે આપણે છેલ્લા દાખલાઓ છે. બીજો છે, પૂર્વમાંથી શરૂ કરીને ઘડિયાળના કાંટાની દિશામાં 1 અને અડધો એટલે કે 1/2 આંટો ફરવાનો છે. પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં, પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પહેલા 1 અંતર ફરશે એટલે પાછું ક્યાં આવશે? પૂર્વમાં જ આવશે. 1 આંટો ફરશે એટલે હવે વળી પાછો અડધો આંટો ફરવાનો છે, એટલે કે અડધો આંટો આમ ફરે, આ અડધો આંટો થાય તો ક્યાં આવશે? પશ્ચિમમાં. તો ફરીથી પશ્ચિમ દિશામાં આવશે. બી નો જવાબ છે પશ્ચિમ દિશા. ત્રીજું છે, પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટો. હવે એ આપણે જોવાનું છે. પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, હવે આ ઘડિયાળના કાંટાની દિશા છે, હવે આપણે વિરુદ્ધ દિશામાં જવાનું છે. પશ્ચિમમાંથી 3/4 અંતર કાપવાનું છે. કેટલું કાપવાનું છે? 3/4. એટલે કે આનો મતલબ એમ થાય કે 4 એટલે કે અહીંયા કુલ 4 ભાગ છે, 1 2 3 4, એમાંથી આપણે 3 ભાગ કાપવાના છે પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે કે અહીંયાથી 1 2 અને 3. તો ક્યાં હશે? ઉત્તર દિશામાં હશે. 3 આંટા એટલે ઉત્તર દિશા. તો જવાબ આવશે ઉત્તર દિશામાં. ત્યારબાદ ડી છે. ડીમાં પૂછ્યું છે કે દક્ષિણમાંથી 1 આંટો પૂર્ણ કરે. આ પ્રશ્ન માટે ઘડિયાળના કાંટાની દિશા કે વિરુદ્ધ દિશા જણાવવી જરૂરી છે કે નહીં? પ્રશ્ન છે કે દક્ષિણમાંથી, એટલે કે આ દક્ષિણ દિશા છે, દક્ષિણમાંથી આપણે 1 આંટો પૂરો કરીએ તો એ ક્યાં આવશે? દક્ષિણમાં જ આવશે. પછી તે ઘડિયાળના કાંટાની દિશામાં હોય કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય, એ ક્યાં આવવાનું છે? દક્ષિણમાં જ આવવાનું છે. એટલે કે 1 આંટા માટે દિશા જરૂરી હોતી નથી. તમે ગમે એ દિશામાં જાઓ, ઘડિયાળના કાંટાની દિશામાં જાઓ કે વિરુદ્ધમાં જાઓ, એ નહીં દિશા આવે. એટલે કે અહીંયા લખવાનું દિશા જરૂરી નથી. તો આ રીતે આપણે દાખલો ત્રીજો પૂરો કર્યો. હવે આપણે આવે છે દાખલા નંબર 4. એ આ પ્રમાણે જ છે, દિશા આધારિત દાખલાઓ છે. ફરીથી આ 4 દિશાઓ આવેલી છે. કુલ કેટલા ભાગ છે? 1 2 અને 3 અને 4, કુલ 4 ભાગ છે. 4 માંથી તે 2 ભાગ પૂરા કરે એટલે એને શું કહેવાય? 1/2 આંટો. 3 ભાગ પૂરા કરે, 1 2 અને 3, 3 ભાગ પૂરા કરે એને કેમ લખાય? 3/4 લખાય. આખો ભાગ પૂરો કરે તો એને શું કહેવાય? એક ભાગ કહેવાય. હવે આમાં પૂછ્યું છે કે તમે ઊભા છો તે દિશામાંથી ફરો ત્યારે તે કેટલો આંટો ફરે છે તે આપણે જોવાનું છે. હવે એમાં પહેલો છે દાખલા નંબર 4.
પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં ઉત્તરમાં જવાનું છે. પૂર્વમાંથી, પૂર્વ દિશા ક્યાં છે? અહીંયા. પૂર્વમાંથી આપણે ઘડિયાળના કાંટાની દિશામાં ઉત્તર બાજુ જવાનું છે, ઉત્તર દિશામાં. એટલે કે એક આંટો, બે આંટો અને આપણે અહીંયા ઉત્તરમાં જવાનું છે. એટલે કુલ કેટલા આંટા થયા? આપણે 3 આંટા ફર્યા. પૂર્વથી દક્ષિણ એક આંટો, દક્ષિણથી પશ્ચિમ બીજો આંટો અને પશ્ચિમથી આપણે ઉત્તર દિશામાં જવાનું છે. એટલે કે 3 આંટા. તો આને કેમ લખાય? 3/4. બીજો પ્રશ્ન છે, દક્ષિણમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં. હવે આપણે દક્ષિણ દિશાથી ચાલુ કરવાનું છે. ઘડિયાળના કાંટાની દિશામાં જવાનું છે અને પૂર્વ બાજુ જવાનું છે. દક્ષિણથી ચાલુ કરવાનું, ઘડિયાળના કાંટાની દિશામાં. ક્યાં જવાનું છે? પૂર્વ દિશામાં. તો સૌપ્રથમ આપણે જો ઘડિયાળના કાંટાને વિરુદ્ધ પૂછ્યું હોય તો આપણે ડાયરેક્ટ અહીંયાથી પહોંચી જઈએ, પણ આપણે ઘડિયાળના કાંટાની દિશામાં જવાનું છે. તો દક્ષિણમાંથી પશ્ચિમ, પશ્ચિમમાંથી ઉત્તર અને ઉત્તરમાંથી પૂર્વ. આપણે અહીંયા પહોંચશું. એટલે કુલ કેટલા આંટા થયા? 1, 2 અને 3. 3 થાય તો આને કેવી રીતે લખાય? 3/4. હવે દાખલો સી જોશું. પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં. પશ્ચિમમાંથી આપણે પૂર્વ દિશામાં જવાનું છે. પશ્ચિમમાંથી આપણે જઈએ ઘડિયાળના કાંટાની દિશામાં અને કદાચ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈએ તો પણ અડધો આંટો જ થાય. તો આને લખાય 1/2. અડધો આંટામાં એવું છે કે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ કે વિરુદ્ધ દિશામાં જઈએ, જવાબ કેવો આવે? સરખો. જેમ કે પશ્ચિમમાંથી આપણે પૂર્વમાં ગયા તો અહીંયા એક આંટો એટલે કે ઉત્તર દિશા આવી ગઈ અને બીજો આંટો એટલે કે પૂર્વ દિશા આવી ગઈ. તો આને લખાય 1/2. તો આમ આપણે દાખલો 4 પૂરો કર્યો. હવે આપણે દાખલો 5 છે એ ઘડિયાળ આધારિત છે, જે આપણે સ્વાધ્યાય 5.2 શીખ્યા હતા એ પ્રમાણે. તો હવે આપણે એ દિશામાં જોશું. ઘડિયાળ દોરી અને ત્યારબાદ દાખલા કરશું. દાખલા નંબર 5. ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા ફરે તે કહો. હવે કેટલા કાટખૂણા ફરે એ આપણે જોવાનું છે. એકવાર સમજી લઈએ. જેમ કે 12 ઉપર હોય કાંટો અને 3 ઉપર આવે એટલે કે 3 આંકડા ફરે એટલે કે આને એક કાટખૂણો કહેવાય. 3 આંકડામાં એક કાટખૂણો. પછી 12 ઉપર અને 6 ઉપર આવે એટલે કે 6 આંકડામાં 2 કાટખૂણા. પછી 12 ઉપર 9 ઉપર આવે એટલે કે 9 આંકડા હોય તો 3 કાટખૂણા. અને 12 ઉપર હોય પાછો 12 ઉપર આવે 12 આંકડા એટલે 4 કાટખૂણા કહેવાય. આપણે આ રીતે સરળ રીતે યાદ રાખશું. તો એમાં દાખલા 5માં એ છે કે ઘડિયાળનો કાંટો 3 ઉપર હતો ને હવે 6 ઉપર આવ્યો. પહેલા હતો એ 3 ઉપર, પછી ક્યાં આવશે? એ 6 ઉપર આવશે. તો કેટલા આંટા અહીંયા જોવાનું આપણે? 1, 2 અને 3. 3 આંકડા જેટલું અંતર કાપ્યું એટલે કે કેટલા કાટખૂણા ફર્યો હશે? એ 1 કાટખૂણા ફર્યો હશે. જવાબ આવશે 1 કાટખૂણો. પછી 5માનો બી, 10 થી 1. 10 થી કરીને તે ક્યાં સુધી જાય છે? 1. એટલે 11, 12 અને 1 કેટલા આંકડા ફર્યો? 3. તો 3 આંકડા એટલે 1 કાટખૂણો. તો બી નો જવાબ પણ આવશે 1 કાટખૂણો. આટલું અંતર ઘડિયાળના કાંટાએ કાપ્યું હશે. હવે આવશે સી, 2 થી 8. આપણે અહીંયા 2 છે અને અહીંયા છે 8. તો આપણે અહીંયાથી જોઈએ 3,
4 5 6 7 ને 8 કેટલા થયા? કેટલા આંકડા થયા? 1 2 3 4 5 અને 6. ઘડિયાળનો કાંટો 6 આંકડા ફર્યો છે. 6 આંકડા એટલે કેટલા કાટખૂણા કહેવાય? 2. તો અહીંયા કરશું સી નો જવાબ આવશે 2 કાટખૂણા. હવે જોશું ડી. 5 થી 11 પ્રશ્ન પૂછ્યો છે. 5 થી 11 તો અહીંયા 5 છે. 5 થી તે 11 જાય છે. તો અહીંયાથી આપણે આમ કાંટા જોઈએ 1 2 3 4 5 અને 6. 6 આંકડા એટલે કે 2 કાટખૂણા થાય. એનો જવાબ પણ આવશે 2 કાટખૂણા. હવે આપણે ઈ જોશું. ઈમાં છે 12 થી 9. હવે તો તમને આવડે 12 થી 9 કાંટો 12 ઉપર હોય ને હવે 9 ઉપર જવાનો. આપણે અહીંયા લાઈન ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9. તો ઘડિયાળનો કાંટો 9 આંકડા ફરે છે. 9 આંકડા ફરે એટલે કેટલા કાટખૂણા થાય? 3. તો અહીંયા આવશે 3 કાટખૂણા. પછી આવશે એફ જોઈ લઈએ આપણે 12 થી 6. 12 ઉપર હતો ને 6 ઉપર આવે છે એટલે 1 2 3 4 5 ને 6. 6 આંકડા ફરે એટલે કે જવાબ આવશે 2 કાટખૂણા. આ ઘડિયાળ આધારિત દાખલા હતા. હવે આપણે જોશું દાખલા નંબર 6. વળી પાછો આપણે દિશાઓ આધારિત દાખલાઓ છે. આપેલ સ્થિતિમાં તમે ફરો છો ત્યારે કેટલા કાટખૂણા રચાશે તે આપણે જણાવવાનું છે. અને 7મો દાખલો છે એ પાછો ઘડિયાળ આધારિત છે. તો સૌપ્રથમ આપણે 7મો દાખલો લેશું. એના ત્યારબાદ આપણે 6થો દાખલો જોશું. તો દાખલા નંબર 7. દાખલા નંબર 7માં છે. આમાં ઊંધું છે. જે આપણે શીખ્યા હતા એનાથી ઉલટું છે. દાખલા નંબર 7 એમાં એ છે 6 વાગે શરૂ કરીને 1 કાટખૂણા જેટલું ફરે. આમાં કેટલા કાટખૂણા જેટલું ફરે? 1 કાટખૂણા જેટલું ફરાવાનું છે. એટલે કે કેટલા વાગ્યા હશે આપણે એ શોધવાનું છે. તો અહીંયા આપણે લખેલા છે આંકડા 6 વાગ્યાથી શરૂ કરી અને 1 કાટખૂણો ફરે. હવે 1 કાટખૂણો એટલે કેટલા આંકડા ફરાવાના? આપણે 3. આપણે ક્યાંથી ચાલુ કરવાનું? 6 થી. 6 થી આપણે ચાલુ કરીએ તો 3 આંકડા એટલે કે 7 8 અને 9. ઘડિયાળનો કાંટો ક્યાં આવશે? 9 ઉપર આવશે. 1 કાટખૂણો આને શું કહેવાય? 1 કાટખૂણો કહેવાય. તો આપણો જવાબ આવશે કે 9 વાગ્યા હશે. આવી રીતે જવાબ લખવાના છે. આનું ઊંધું. હવે આપણે 7ના બી દાખલો જોશું. 8 વાગે શરૂ કરીને 2 કાટખૂણા ફરે. હવે 8 વાગે શરૂ કરવાનું છે અને 2 કાટખૂણા ફરે. તો આપણે 8 વાગ્યાથી શરૂ કરીએ 2 કાટખૂણા એટલે આપણે જોઈએ 2 કાટખૂણા એટલે કેટલા આંકડા થાય? 6. તો અહીંયાથી આપણે જોઈએ 6 આંકડા 1 2 3 4 5 અને 6. આને કહેવાય 2 કાટખૂણા. કેટલા વાગ્યા આવશે? 2 વાગ્યા આવશે. તો બી નો જવાબ આવશે 2 વાગ્યા આવશે. હવે આપણે સી જોઈશું. 10 વાગે શરૂ કરીને 3 કાટખૂણા ફરે. હવે આપણે 10 વાગે શરૂ કરવાનું છે. 3 કાટખૂણા. હવે આપણે અહીંયા જોઈએ 3 કાટખૂણા એટલે 9 આંકડા થાય. આપણે 10 વાગ્યાથી શરૂ કરવાનું છે. 10 વાગ્યાથી આપણે 9 આંકડા જોવાના 1 2 3 4 5 6 7 8 ને 9. કેટલા વાગ્યા હશે? આને કહેવાય 3 કાટખૂણા. તો 7 વાગ્યા હશે. જવાબ આવશે 7 વાગ્યા હશે. ત્યારબાદ ડી જોઈએ. 7 વાગે શરૂ કરીને 2 સરળ કોણ ફરે. હવે નવું આવ્યું સરળ કોણ. 2 સરળ કોણ. હવે આપણે જોઈએ સમજીએ. 7 વાગ્યાથી શરૂ કરી હવે 1 સરળ કોણ એટલે આટલું થાય. 1 સરળ કોણ એટલે 6 આંકડા. એને આપણે સરળ કોણ પણ કહીએ. પણ આમાં પૂછ્યું છે 2 સરળ કોણ. 7 વાગ્યાથી હતું 6 આંકડા એટલે 1 2 3 4 5 6 એટલે 1 ઉપર હશે. વળી પાછા 6 આંકડા
આ એક સરળ કોણ થયો. આપણે 7 વખત શરૂ કરીને 6 આંકડા એટલે એક સરળ કોણ થાય. તો આપણે 7 થી 6 આંકડા લીધા 1 2 3 4 5 ને 6 એટલે 1 વાગ્યો હશે. હવે આપણે 2 સરળ કોણ પૂછ્યા છે, વળી આપણે 6 આંકડા લેશું 1 2 3 4 5 ને 6. તો પાછો ઘડિયાળનો કાંટો ક્યાં આવશે? પાછો 7 ઉપર જ હશે. એટલે કે 2 સરળ કોણ એટલે કે એક સંપૂર્ણ આંટો હોય એને શું કહેવાય? 2 સરળ કોણ. તો જવાબ આવશે 7 વાગ્યા હશે. 7 વાગ્યાથી 2 સરળ કોણ કાંટો ફરે એટલે કે 7 જ વાગ્યા હોય. તો આ રીતે આપણે 7મો દાખલો પૂરો કર્યો. હવે આપણે જે 6ઠ્ઠો દાખલો છે દિશાઓ આધારિત તે જોઈ લઈએ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. દાખલા નંબર 6. એમાં છે આપેલી સ્થિતિમાં તમે ફરો છો ત્યારે કેટલા કાટખૂણા રચાશે એ આપણે જોવાનું છે. આમાં અહીંયા આપણે જોઈએ તો જેમ કે ઉત્તરમાંથી પૂર્વમાં આવે એટલે કે આને એક કાટખૂણો કહેવાય. ઉત્તરમાંથી પશ્ચિમમાં આવે એટલે કે ઉત્તરમાંથી દક્ષિણમાં આવે તો એક અને આ બે કાટખૂણા કહેવાય. દક્ષિણમાંથી પશ્ચિમમાં આવે તો એક, પશ્ચિમમાંથી ઉત્તરમાં આવે તો એક, એમ કુલ 4 કાટખૂણા થાય. તે આપણે સમજીએ. તો પહેલું છે ઘડિયાળના કાંટાની દિશા દક્ષિણથી પશ્ચિમ હોય. ઘડિયાળના કાંટાની દિશા દક્ષિણથી પશ્ચિમ જોવાની છે. તો આપણે દક્ષિણથી આપણે પશ્ચિમ જોઈએ તો કેટલું ફરે છે? એક જ કાટખૂણા જેટલું ફરે છે. તો જવાબ આવશે છઠ્ઠાનો એ, એક કાટખૂણો. હવે બીજો શું? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વ. હવે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવાનું છે, ઉત્તરથી પૂર્વ. આ ઘડિયાળના કાંટાની દિશા થાય. હવે આપણે વિરુદ્ધ દિશામાં જવાનું છે, ઉત્તરથી પૂર્વ બાજુ જવાનું છે. ઉત્તરથી પૂર્વ જઈએ તો પહેલા પશ્ચિમ દિશા આવશે એટલે કે એક કાટખૂણો. પશ્ચિમથી દક્ષિણમાં એટલે કે બીજો કાટખૂણો. અને દક્ષિણથી પૂર્વમાં એટલે કુલ 1 2 અને 3. તો એને કેટલા કાટખૂણા કાપવા પડશે? 3 કાટખૂણા કાપવા પડે. જવાબ આવશે 3 કાટખૂણા. સી. પશ્ચિમથી પશ્ચિમ. હવે આમાં આપણે ઘડિયાળના કાંટાની દિશા લઈએ કે વિરુદ્ધ દિશા લઈએ ગમે થાય. પશ્ચિમથી પશ્ચિમ 1 કાટખૂણો, 2 કાટખૂણો, 3 કાટખૂણો અને 4 કાટખૂણો. પશ્ચિમથી પાછો પશ્ચિમ આવવાનું છે એટલે કે કુલ કેટલા ખૂણા કપાશે? 4 કાટખૂણા કપાશે. જવાબ આવશે 4 કાટખૂણા. છેલ્લું છે ડી દક્ષિણથી ઉત્તર. દક્ષિણ દિશાથી આપણે ઉત્તર દિશા તરફ જવાનું છે. દક્ષિણથી ઉત્તર આ બાજુ એટલે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ કે વિરુદ્ધ દિશામાં જઈએ? જવાબ સરખો જ આવશે. જેમ કે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ દક્ષિણથી ઉત્તર એટલે એક કાટખૂણો અને બીજો કાટખૂણો એટલે કુલ કેટલા કાટખૂણા કપાશે? 2 કાટખૂણા કપાશે. જવાબ આવશે 2 કાટખૂણા. બરાબર. આ રીતે આપણે દાખલાઓ પૂરા કર્યા સ્વાધ્યાય 5.2 ના. હવે આપણે સ્વાધ્યાય 5.3 તેના વિશે અભ્યાસ કરીશું. એમાં આપણે દાખલા 1માં છે જોડકાઓ જોડવાના છે. જેમ કે સરળ કોણ છે આપણે અગાઉ જોયું. સરળ કોણ એટલે કે આટાનું અડધું હોય એને શું કહેવાય? સરળ કોણ. જેમ કે આ અડધું આટું છે તો એને આપણે શું કહીશું? સરળ કોણ. આટાનું અડધું. પછી બીજું છે કાટખૂણો કોને કહેવાય?
એટલે કે 1/4 ભાગ હોય એને આપણે કાટખૂણો કહેવાય. જેમ કે અહીંયાથી આપણે અહીંયાથી અહીંયા જઈએ તો આ એક કાટખૂણો બને, એને આપણે શું કહીશું? 1/4 ભાગ પણ કહેવાય. હવે આપણે જોશું ત્રીજો લઘુકોણ. લઘુકોણનું માપ 90 કરતાં કેવું હોય? ઓછું હોય. પછી બીજું આવશે ગુરુકોણ. તો લઘુકોણ છે એ 1/4 ભાગથી કેવો હોય? નાનો હોય. 1/4 ભાગથી નાનો. અને જે ગુરુકોણ હોય એ 1/4 અને 1/2 વચ્ચે આવેલો હોય. એટલે કે ગુરુકોણ છે એ અડધાથી જરાક ઓછો હોય. અડધો થાય તો શું થઈ જાય? સરળ કોણ થઈ જાય, એનાથી થોડુંક ઓછું. એટલે કે 1/4 અને આ બેની વચ્ચે આવેલો હોય ગુરુકોણ. હવે જોશું છેલ્લે પ્રતિબિંબ કોણ. એક નવો શબ્દ આવ્યો છે, પ્રતિબિંબ કોણ. જે સરળ કોણથી થોડુંક વધારે હોય. આપણે સરળ કોણ એટલે કે કેટલાનો થાય? 180 નો થાય. આખો એક સરળ કોણ છે. આપણે આ અડધો ભાગ લઈએ એને શું કહેવાય? સરળ કોણ. પણ પ્રતિબિંબ કોણ હોય એનાથી પણ થોડોક વધારે હોય એને આપણે શું કહીશું? પ્રતિબિંબ કોણ. સરળ કોણથી વધારે. તો અમુક શબ્દો તમારા માટે નવા હતા જે યાદ રાખવા જરૂરી છે. હવે આપણે જોઈશું દાખલા નંબર 2. એમાં આકૃતિ દોરેલી છે, એના પરથી કહેવાનું છે કે આ લઘુકોણ છે, ગુરુકોણ છે. આકૃતિ A, પછી આકૃતિ B, આકૃતિ C, અહીંયા આ આપણે ખૂણો જોવાનો છે. પછી આકૃતિ E છે અને નીચે છે આકૃતિ F. અમે આમાં આપણે ખૂણાના નામ બતાવવાના છે. તો આપણે પહેલી આકૃતિ જોઈ શકીએ છીએ કે આ જે છે ખૂણો એ 90 કરતાં કેવો છે? ઓછો. તો આને આપણે શું કહી શકીએ? લઘુ કોણ. હવે આ ખૂણો છે એ કાટકોણ કરતાં કેવો છે? મોટો છે. તો આપણે આને શું કહીશું? ગુરુકોણ. હવે જે ત્રીજી આકૃતિ છે એ બરાબર આ જે ખૂણો છે 90 નો છે. તો આપણે એને શું કહીશું? કાટકોણ. હવે આકૃતિ ડી છે એ જે આપણે વાત કરી હતી પ્રતિબિંબ કોણ, જેનું માપ સરળ કોણ કરતાં પણ વધારે હોય. એટલે આ ખૂણો 180 કરતાં પણ વધારે હશે. એને આપણે કહીશું પ્રતિબિંબ કોણ. પછી આ છે આપણે આ ખૂણો જોઈએ તો એ ખૂણો કેટલાનો થાય? 180 નો, જેને આપણે કહીશું સરળ કોણ. અને આ છેલ્લો ખૂણો છે એમાં જે આ નાના નાના ખૂણા છે એનું માપ 90 કરતાં ઓછું છે. એટલે આપણે એને શું કહીશું? લઘુ કોણ. બરાબર. આ રીતે આપણે સ્વાધ્યાય 5.2 અને સ્વાધ્યાય 5.3 નો અભ્યાસ કર્યો. હવે પછીના વિડીયોમાં આપણે આગળનો અભ્યાસ કરીશું. અમારી SSGM ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સૌને જય શ્રી સ્વામિનારાયણ.